સાથે સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થયા છે। ઇકો સેન્સિટિવ ઝોનનો અનોખો વિરોધ જોવા મળ્યો, જેમાં ગરબા રમતી બાળકીઓએ બેનર સાથે વિરોધ કર્યો છે। તો વિસાવદરના લીમધરા, હરિપુર અને ખાંભામાં સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। ઇકો ઝોન નાબૂદ કરોના બેનરો સાથે ગરબા રમવામાં આવ્યા। તો અનોખો વિરોધ જોવા મળ્યો છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ગરબા રમતી બાળકીઓએ બેનર સાથે વિરોધ કર્યો છે। તો જૂનાગઢની આ ઘટના સામે આવી છે। ઇકો સેન્સિટિવ ઝોનમાં અનોખો વિરોધ જોવા મળ્યો છે, જેમાં ગરબા રમતી બાળકીઓએ બેનર સાથે વિરોધ કર્યો। વિસાવદરના લીમધરા, હરિપુર અને ખાંભામાં સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। તો ઇકો ઝોન નાબૂદ કરોના બેનરો સાથે ગરબા રમવામાં આવ્યા। આજરોજ લીમધરા ગામે તેમજ હરિપુર ગામે માં જગદંબાના સાનિધ્યમાં સરકારે જે કાળો કાયદો ઇકો ઝોન બહાર પાડ્યો છે, એના સખત વિરોધમાં લીમધરા ગામની બાળાઓએ તેમજ ગામ લોકોએ તેમજ હરિપુર ગામની બાળાઓ તેમજ ગામ લોકોએ આ કાયદાનો સખત વિરોધ કર્યો છે। અને આવનારા દિવસોમાં વિસાવદર તાલુકાના તમામ ગામડા આ કાયદા। નમસ્કાર। આજે ગીરના ગામડાઓમાં જાણે ઇકોઝોન વિશે આગ લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે। ગીરના ગામડાઓ ઇકોઝોનના વિરોધમાં હાથમાં કિંડી લઈ અને બેનરો લઈ અને સરકારશ્રીને કહેવા માંગે છે કે સરકાર આ તમારો કાળો કાયદો પાછો લઈ લો। હરેક ગામની બાળાઓ પોતાના હાથમાં એક ઇકોઝોન નાબૂદીના કેન્ડીઓ લઈ અને રાસે ઘૂમી રહી છે। તો સરકારને પણ કહેવા માંગી કે બાળકોને પણ ખબર પડે છે કે આ ઇકોઝોનનો કાળો કાયદો હટાવવો જોઈએ। તો હું સરકારને ભલામણ કરું છું કે સરકાર આ કાયદો હટાવો, નહીં તો અમારી ગીર ભાગી જશે।